ભાદરવા સુદ દશમની રાત્રિ વીત્યા બાદ 11 પ્રભાતનો પોર થવાયો ભાઈ વિરમદેવ પિંગલાની અંદર પોઢી ગયા તો લાય બાળ સ્વરૂપ ધારણ કરું 5 દિવસનું બાળક બનો કુમકુમની પગલી પાડો અને સુલે મૂકેલી ડેગ જાતે કરને લબાવીને નીચે ઉતારું અને પિતા અજમલનું વચન પરિપૂર્ણ કરું. બોલો કૃષ્ણ બળદેવ જય. હેને સતી સાંભળો રે આજે દ્વારિકાના નાથે દુખડા ભાંગીયા રે આજે દ્વારકા નાથ દુખડા ભાંગીયા રે દર્શન આપ્યા પોયા દ્વારિકાના નાથે દુખડા ભાંગીયા રે દર્શન આપ્યા પોયા દ્વારકાના નાથ દુખડા ભાંગીયા રે આજે અમારે લાલીના બડે પુષ્પયા આજે અમારા ડાલીના બાપે પુષ્પયા તા પુષ્પને પારણીએ બદરા એ સેવા એની કરો નવ નવમાં અમારે લાલીના બડે પુષ્પયા પુષ્પન ધારણીએ પધરાવ શિવાયુ કરો નવ નવ મહાન અમારા ડાલીના બાપે પુષ્પયા દ્વારકાધીશે મને આપોઆપ દર્શન આપી અમાર ડાલીના 2 પુષ્પ આપ્યા છે અને કહ્યું છે કે આ બંને પુષ્પોને પારણાની અંદર પધરાવજો 9 માસ એની સેવા કરજો. જ્યારે 9 માસ અને 11 દિવસ થશે ત્યારે આપણા પેટ બાળકનો જન્મ થશે. એનું નામ તમે જન્મદેવ રાખજો. અને પ્રભુએ કહ્યું છે કે એ જ બાળકના છઠ્ઠીના છઠ્ઠા દિવસે દ્વારિકાનો નાથ કૃષ્ણ પરમાત્મા અરે જગતનો પિતા આપણે ત્યાં પુત્ર બનીને આવશે. પરંતુ સેવા પૂજાની અંદર કઈ ખામી ના આવે એની ખાસ હું ઘણા સમયથી રાજ દરબારની આજ સભાનો ટાઈમ છે. નગરજનો મારી રાહ જુએ છે તો હું અને પ્રધાનજી રાજસભામાં જઈશ. ભલે સોમનાથ ચાલો પ્રધાનજી. સેવામાં કઈ રીતા નવ નવ માસ હોતી રે સેવામાં કાય રીતા નવ નવ માસ હોતી ના ખોલે રે કુંવરદાન માં હોતી રે રૂડા રાજા વિરમ દેવના હોતી
હિરમ દેવજીના હોતી રે રાજા હિરમ દેવજીના ભાગ્યા ભેળા રે પ્રભુએ ભાગ્યા ઓ દે લોડા કાચ લઈ મિનલ રે વહાલિયા રે કાચ લઈ ગયા મિલન દે ભાગ્યા રે લોડ વસાડામાં આસરે લઈને મકાજી હાલિયા રે ભાઈઓ તથા બહેનો